ચાણક્યના ઘરે કોક મહાત્મા પધારે છે. હા, તમે કોણ છો? હું અહીંયાથી વટે માર્ગો છું. અહીંથી પસાર થતો હતો અને બપોરનો સમય થયો છે તો હું આરામ કરવા આવ્યો છું. હા, તમે મારા ઘરમાં આરામ કરો. હું કાલે રાજ દરબારમાં ગયો હતો ત્યારે મેં તમને રાજ દરબારમાં જોયા હતા અને તમે બહુ મોટા પદે બેઠા હતા. તમે શું અહીંયાના અમાત્ય છો? હા, હું અહીંયાનો અમાત્ય છું. તો તમે અમાત્ય થઈને આવડા નાના ઝૂંપડા જેવા ઘરમાં રહો છો. મને લાગ્યું તમારો મોટો બધો મહેલ હશે, અંદર દાસી હશે, સોનાના પલંગ હશે, પણ તમે તો સાવ નાના ઝૂંપડા જેવા ઘરમાં રહો છો. કેમ કે હું લોકોની સેવા માટે બન્યો હતો, એટલે હું લોકો જેવું જ જીવન જીવીશ, લોકો જેવા જ ઘરમાં રહીશ. વાહ અમાત્ય વાહ. આભાર તમારો. ચાણક્ય પછી હોય છે મહાત્માને જમવાની વિનંતી કરે છે. આવો અમાત્ય, બેસો. જમવામાં થોડાક ભાત, કઢી અને થોડુંક શાક હતું. અરે તમે અહીંના અમાત્ય છો ને આવું સાદું ભોજન જમો છો? હા, કેમ કે હું અહીં લોકોની સેવા માટે બન્યો હતો, એટલે હું સાદું ભોજન જમીશ. સારું. પછી મહાત્મા જમી અને પ્રસ્થાન કરે છે. જો દરેક દેશના આવા અમાત્ય હોય તો દેશ સમૃદ્ધ બને અને દેશની નામના મોટા રાજ્યોમાં થાય. આભાર તમારો. રાજાનો દરબાર પૂર્ણ થયો હતો અને રાજા અને મંત્રીઓ ચર્ચા કરે છે કે મંત્રી શ્રી, શિયાળાની સવાર અને ઠંડી વધારે છે. ચાણક્યના ઘરે જઈને 20 ચાદર દેવું કે પ્રજામાં બાટી દઈએ. ઠંડી બંડી. નમસ્કાર મહારાજ. નમસ્કાર મંત્રી. હું તમારી શું સેવા કરી શકું? ચાણક્યના ઘરે 20 ચાદર દિયો અને તેમને કહેજો પ્રજામાં બાટી દીધું. હા, અમે તે કાર્ય કરી આવશું. બીજું કઈ કાર્ય હોય તો કહો. ના. પછી રાજાના સેવક ચાદર લઈને ચાણક્યના ઘરે પહોંચે છે. હા, તમે કોણ છો? અમને મહારાજે મોકલ્યા છે કે આવતી ચાદર પ્રજામાં તમે વહેંચી દો. હા, તે તમે ચાદર અહીં રાખી દો અને મહારાજને કહેજો કે હું કાલ સવારે આ ચાદર પ્રજામાં આપી દઈશ. હા. ચાણક્યએ સંદેશ મોકલ્યો કે આપણી ચાદર વહેલી સવારે વહેંચી દેશે. પૂનમની રાત હતી. આખું રાજ્ય ચમકતું હતું અને ચાણક્યના ઘરની બહાર બે ચોર આવ્યા હતા અને વાત કરે છે કે આજે આપણે ચાણક્યના ઘરે ચોરી કરશું. એના પાસે ખૂબ ધન હશે. ચાલ. એલા ધન તો રાખ, મારા હાઈટ તો ભમી લઈ ગમે. આવો બીજી વાર ધ્યાન રાખજો. ચોર પછી ચાણક્યને જોયે છે કે આવડા મોટા ચાણક્ય બેન પાટાની ચાદર લઈ શકાય. ચાદરનો તો ઢગલો કર્યો છે. ચાણક્યને ઉઠાતો કરી. ચાણક્યજી, ચાણક્યજી, તમે કોણ છો? જોઈને તો તમે ચોર લાગો છો. અમે ચોર છીએ. આ તો તમે મને કેમ ઉઠાડ્યો? અમે તમારા ઘરે ચોરી કરવા આવ્યા હતા. અમને લાગ્યું તમે આવડા મોટા ચાણક્ય છો તો તમારા ઘરે ખૂબ ધન હશે. અમે જોયું કે તમે પાટાની ચાદર પર બેઠા અને વાડીમાં એટલી બધી ચાદર પડી તો કેમ? કેમ કે હું લોકોની સેવા માટે બન્યો હતો, એટલે હું લોકો જેવું જીવન જીવીશ, લોકો જેવું જ ભોજન જીવીશ અને લોકો જેમ જ સુઈશ અને લોકો જેવું વર્તન કરીશ. તમે મહાન છો ચાણક્યજી. અમને માફ કરી દો ચાણક્યજી. હું તમને એક શરતને માફ કરીશ કે તમે હવે આ ચોરીનું કામ મૂકીને તમારા પરિવાર અને તમારા કલ્યાણ માટે કામ કરો. અમારા ભાગનો નિશ્ચય કરવા અમને માફ કરી દો.
હું તમને એક કામ આપીશ. તમે આ ચાદરો સવારે પ્રજામાં બાંટી દેજો અને રાજાએ મને કીધું હતું કે આ પ્રજામાં બાંટીને તમે રાજા પાસે લાવજો. આપનો આભાર ચાણક્ય રીત.